હેલો ફ્રેન્ડ, સુધાજ ફૂડ એન્ડ મોરમાં તમારું સ્વાગત છે. આજે આપણે એકદમ હેલ્ધી, ટેસ્ટી, વેઇટ લોસવાળા, ડાયાબિટીસવાળા માટે સ્પેશિયલ એવો સરગવાનો સૂપ બનાવવાના છીએ. તો આ એકદમ ઇન્સ્ટન્ટ અને ઝડપથી બની જતી વાનગી શીખવા માટે તૈયાર થઈ જાઓ. આપણે બનાવવાની શરૂઆત કરીએ. તો આ સરગવાનો સૂપ બનાવવા માટે આવી રીતના સરગવાની શીંગ લેવાની છે. એકદમ કૂણી અને દળવાળી હોય એવી લેવાની છે. હવે આપણે એને સમારી લઈશું. તો આવી રીતના નાના ટુકડા કરી લઈશું અને રેસા નીકળે એટલે આપણે કાઢતા જઈશું. તમે નાના મોટા ગમે તેવા ટુકડા કરી શકો, કેમ કે આપણે બાફવાના જ છીએ. તો આવી રીતના આપણે બંને સરગવાની શીંગને સમારી લઈશું. તમે જોઈ શકો છો કે શીંગો દળવાળી છે અને આમ કૂણી છે. વધારે સીડ્સ કે એવું ન હોય એવી શીંગો લેવાની છે. આ સૂપ હેલ્ધી તો છે જ, પણ સાથે સાથે ટેસ્ટી પણ એટલો જ છે અને ઇન્સ્ટન્ટ છે. તમે 5 જ મિનિટમાં બનાવી શકો એટલો ઝડપથી બની જશે. હવે આ બંને શીંગો મેં સમારી લીધી છે. હવે આપણે એમાં 1 ગ્લાસ પાણી એડ કરીશું. કુકરનું ઢાંકણ બંધ કરી અને 3 થી 4 વિસલ વાગવા દઈ અને હવા નીકળવા દઈશું. હવે તમે જોઈ શકો છો કે 4 વિસલ વાગી ગઈ છે, હવા નીકળી ગઈ પછી આપણે ઢાંકણ ખોલ્યું છે. સરગવો એકદમ સરસ બફાઈ ગયો છે. આટલો બફાવા દેવાનો છે. હવે આને આપણે એક બાઉલમાં કાઢી લઈએ. હવે અહીંયા બ્લેન્ડરની મદદથી હું પીસી લઉં છું. તમે મિક્સર જારમાં પણ પીસી શકો. તમે જોઈ શકો છો કે રેસા એકદમ સરસ છૂટા પડી ગયા છે અને પલ્પ પણ એકદમ અલગ થઈ ગયો છે. જે લોકોને વાની તકલીફ હોય એ લોકો જો આ ડેઈલી સૂપ પીસે તો ઘણો ફાયદો રહેશે. હવે અહીંયા આવી રીતના એક બાઉલની ઉપર ગરણી મૂકી અને આને ગાળી લઈએ. હવે આપણે બધું સરસ આમ તો પલ્પ અલગ પડી જ ગયો છે એટલે વધારે કંઈ પ્રોસેસ નહીં કરવી પડે. આવી રીતના એકદમ જે પલ્પ ને પાણી હોય એ આપણે દાબી અને કાઢી લઈશું એટલે ઉપરથી ખાલી રેસા અલગ પડી જાય. ઉપર થોડું પાણી નાખી દઈએ. આમ પણ હવે આમાં કશો જ પલ્પ રહ્યો નથી એટલે આપણું સરસ ગાળી અને સરગવાનું પાણી તૈયાર થઈ ગયું છે. જરૂર પ્રમાણે પાણી એડ કરીશું. આ સૂપ એકદમ ક્લિયર સૂપ જેવો જોઈએ છે. આપણે ઘટ કરવા માટે બીજું કશું જ નથી એડ કરવાના. એકદમ નેચરલ જ રાખવાના છીએ. હવે સોલ્ટ આપણે સ્વાદ પ્રમાણે એડ કરીશું. અહીંયા મેં સિંધવ લીધું છે, તમે ગમે તે સોલ્ટ લઈ શકો. મરી પાવડર લઈશું ચપટી જેટલો. હવે આ બંનેને સરસ રીતે મિક્સ કરી દઈએ. હવે આપણે ગેસ ચાલુ કરી અને આને ઉકળવા માટે મૂકી દઈશું. હવે આપણે એમાં 1 લીંબુનો ક્યુબ એડ કરીશું અથવા તો તમે અડધા લીંબુનો રસ એડ કરી શકો. આ લીંબુના ક્યુબનો વિડીયો પણ મારી ચેનલ ઉપર છે, તમે જોઈ શકશો. તમે જોઈ શકો છો કે સૂપ એકદમ સરસ ઉકળી ગયો છે. આને 2 થી 3 ઉભરા આવે એટલું આપણે ઉકળવા દેવાનું છે. આમાં તમને પસંદ હોય તો તમે ફુદીનાના પાન પણ એડ કરી શકો. લીલા મરચાં આદુની પેસ્ટ પણ એડ કરી શકો. એટલે આને અત્યારે આપણે એકદમ સિમ્પલ જ રાખ્યો છે એટલે બીમાર માણસો હશે તો પણ એને વાંધો નહીં આવે. હવે આપણો સૂપ તૈયાર થઈ ગયો છે. ગેસ બંધ કરી દઈએ અને નીચે ઉતારી લઈએ. હવે આને સીધો જ આપણે બાઉલમાં કાઢી લઈશું અને એકદમ ગરમા ગરમ જ પીવાની મજા આવશે. ઉપર આપણે ધાણાથી ગાર્નિશ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણો એકદમ ટેસ્ટી, હેલ્ધી, ન્યુટ્રિશિયસથી ભરપૂર એવો સરગવાનો સૂપ. તો આ રેસીપી તમને કેવી લાગી મારી સાથે ચોક્કસથી શેર કરજો. અને આવા નવી રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. આ વિડીયો જો તમે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકના માધ્યમથી જોતા હોય તો મારા પેજને ફોલો કરજો, લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ચોક્કસથી શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.